નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની જો શરૂઆત કરીએ તો ક્ષત્રિયોનું આજે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. અમદાવાદના ગોતામાં રાજપૂતોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 250 રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજ ભવનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાજપૂત સમાજના અનેક મહાનુભાવો આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. પુરુષોત્તમ રૂપાલાને લઈને જે વિવાદ હતો ત્યારબાદનું આ સૌથી મોટું સંમેલન છે. આ સંમેલનમાં ગુજરાતના તમામ રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સમસ્ત ક્ષત્રિય સમાજને એકજૂટ કરવા માટે પ્રયાસ હાથ ધરાયો છે. તો અમદાવાદના ગોતામાં રાજપૂતોનું મહાસંમેલનનું આયોજન, જેમાં 250 રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજ ભવનમાં કાર્યક્રમનું આયોજન છે, જેમાં અનેક મુદ્દે ચર્ચાઓ થશે, અનેક નિર્ણયો લેવાશે. ત્યારે રાજપૂત સમાજના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે. તો ક્ષત્રિય સમાજના આ મહાસંમેલનનું આયોજન કરાયું છે. ત્યારે ક્ષત્રિયાણીઓ પહોંચી ચૂકી છે સંમેલનમાં ભાગ લેવા માટે. આપ જોઈ રહ્યા છો મહાસંમેલન છે, જેમાં જે તમામ રજવાડા છે તેમને આમંત્રિત કરવામાં આવ્યા છે. અમદાવાદના ગોતામાં આ મહાસંમેલનનું આયોજન છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ. ક્ષત્રિયોના મહાસંમેલનનું આયોજન કરાયું છે. પુરુષોત્તમ રૂપાલાને લઈને જે વિવાદ હતો અને ત્યારે ક્ષત્રિયો ભેગા થયા હતા, ત્યાર પછી ફરી એકવાર આજે ક્ષત્રિયો ભેગા થયા છે. 250 રજવાડાઓને આમંત્રિત કરાયા છે. શું વિગતો છે હાલમાં? ચોક્કસથી કૃષ્ણ, વાત કરવામાં આવે તો જે પરસોત્તમ રૂપાલા વિવાદ બાદ એટલે લોકસભા ચૂંટણી બાદ આજે બધા ક્ષત્રિયો છે જે ભેગા થયા છે. તેની અંદર જે ગુજરાતના રજવાડાઓ હતા તેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે કે ભાવનગરના જે મહારાજા છે વિજયરાજસિંહ ગોહિલ તે સહિત તમામ રજવાડાઓ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે 19 જેટલા રજવાડાઓ છે તે ઉપસ્થિત જોવા મળે છે. ભાવનગર છે, દાતા સ્ટેટ છે, સાણંદ, પાણીતાણા, વીરપુર, સંજેલી, ઈડર, બીજી વાત એ છે કે આ કાર્યક્રમ છે તેને શક્તિ અસ્મિતા કાર્યક્રમ જે છે તે નામ આપવામાં આવ્યું છે. આ મંચ ઉપરથી જે પ્રમુખ છે સર્વોપરી તેમને રાજકીય વાત અહીંયા નથી, સમાજને વાત છે તે કરવામાં આવશે. અને સાથે જ સારું કામ કરવા જઈએ ત્યારે લોકો હવનની અંદર હાડકા નાખતા હોય છે તેવું. એટલે કહી શકાય કે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આપ જોઈ રહ્યા છો મોટી માત્રામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત છે આ સંમેલનમાં. ગોતામાં રાજપૂત સમાજ ભવનમાં કાર્યક્રમનું આયોજન છે. લોકસભા ઇલેક્શન પછીનું ક્ષત્રિયોનું આ સૌથી મોટું સંમેલન છે. લોકસભા ઇલેક્શન પહેલા તેમણે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો, ત્યારે ક્ષત્રિયો ભેગા થયા હતા સમગ્ર દેશભરમાંથી. પણ ત્યારે સંમેલન, જે મહાસંમેલન મળ્યું હતું તેમાં લોકોએ ભાગ લીધો હતો ક્ષત્રિયોએ. અને હવે ફરી પાછળ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે આ સંમેલનને કોઈ રાજકીય રંગ નથી આપવામાં આવ્યો, પરંતુ સમાજને લગતી જે વાતો છે તેને ધ્યાનમાં રાખીને આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 250 રજવાડાઓને આમંત્રિત કરવામાં આવે છે. અનેક આગેવાનો આપ જોઈ શકો છો મંચ પર ઉપસ્થિત છે, ક્ષત્રિયાણીઓ છે, સાથે જ અનેક ક્ષત્રિયો પણ આ સમગ્ર સંમેલનમાં જોડાયા છે. ત્યારે અમદાવાદના ગોતાના રાજપૂત મહાસંમેલનના દ્રશ્યો છે, જ્યાં ફરી એકવાર મોટી માત્રામાં ક્ષત્રિયો ભેગા થયા છે. 5000 જેટલા ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે તેવું કહેવામાં આવ્યું હતું. રાજપૂત ભવનમાં આ ક્ષત્રિય સંમેલનનું આયોજન કરાયું છે. ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, જેમને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવનાર છે. તો ભાવનગરના જ યુવરાજે કહ્યું છે કે રાજકીય લાભ લેવા માટે તેમના વડીલોનો દુરુપયોગ ન કરો. કૃષ્ણકુમારસિંહજીને જે લઈને તેમને આપવામાં વાત કરવામાં આવી હતી તેને લઈને યુવરાજે તેને નકારી કાઢ્યું છે અને કહ્યું છે કે તેમના જે વડીલો છે
તેમના નામનો દુરુપયોગ ન કરવો જોઈએ, પરંતુ ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી જેમની પ્રમુખ તરીકે આ સંમેલનમાં વરણી થવાની છે ને તેઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અમદાવાદના ગોતાના આ દ્રશ્યો, જ્યાં રાજપૂત સમાજ ભવનમાં કાર્યક્રમનું આયોજન અને અનેક ક્ષત્રિયો અહીં ઉપસ્થિત રહ્યા છે. ભાવનગરના રાજવી વિજયરાજસિંહ ગોહિલની વરણી થવાની છે. આ સાથે જ સમાજના પ્રમુખ તરીકે તેમની વરણી થશે. તો ગુજરાતના 250 રજવાડાઓને આમંત્રિત કરાયા છે અને આ સંમેલનમાં 5000 લોકો હાજર રહે તેવી પણ શક્યતાઓ દર્શાવાઈ છે. નવા ઉદ્દેશ સાથે સમાજને ભેગો કરવાનો આ સમગ્ર ઉદ્દેશ છે, જેને લઈને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ રાજકીય રંગ ન આપવામાં આવે તેવું પણ રાજપૂત સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે. આ પહેલા રાજપૂત સમાજ ત્યારે ભેગો થયો હતો કે જ્યારે પુરુષોત્તમ રૂપાલા સામે લડાઈએ ચડ્યો હતો, જે તેમણે વાણી વિલાસ કર્યો હતો. તેને લઈને રાજપૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને ત્યારે તેઓ ભેગા થયા હતા અને ત્યારબાદ ફરી એકવાર આજે રાજપૂત સમાજ ભેગો થયો છે.